વિડીયોમાં હું તમને આસામનું એક નાનું અને શાંત ગામ જાટિંગા વિશે જણાવીશ। આ ગામમાં દર વર્ષે એક એવી ઘટના બને છે જેને સાંભળીને તમારા રોવાડા ઊભા થઈ જશે। એક એવું ગામ જ્યાં પંખીઓ જીવતા હોય છતાં મૃત્યુ તરફ દોડી જાય છે। પંખીઓ જે પોતાની ઊંચી ઉડાન માટે ઓળખાય છે એ આ ગામમાં આવ્યા પછી મૃત્યુ પામીને જમીન પર ઢળી પડે છે। શું આ આત્મહત્યા છે કે પછી કુદરતનું કોઈ ગાઢ રહસ્ય? ચાલો વિડીયોમાં આપણે આગળ જાણીએ। આ છે આસામનું જાટિંગા ગામ। દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે રાતના 7 થી 10 વાગ્યાની વચ્ચે એક અનોખી ઘટના થાય છે। એ ઘટનામાં હજારોની માત્રામાં ઉડતા પંખીઓ મૃત્યુ પામીને નીચે પડી જાય છે, જાણે કે પંખીઓનો વરસાદ થયો હોય એમ। ત્યાંના લોકોનું એવું માનવું છે કે પંખીઓ આત્મહત્યા કરે છે। અમુક લોકો એવું કહે છે કે આ ગામ શાપિત છે અને પંખીઓએ એ શાપનો ભોગ બનવું પડે છે, અથવા તો એ કોઈ ભૂતિયા આત્માઓનો શિકાર બને છે। પહેલીવાર આ ઘટના આશરે 1905માં થઈ હતી, જેની નોંધ સ્થાનિક લોકો અને બ્રિટિશ અધિકારીઓએ લીધી હતી। ત્યારથી આ ઘટના આજ દિન સુધી ચાલુ છે, જે એક રહસ્ય બની ગયું છે। પછી આ ઘટનામાં આવ્યા વૈજ્ઞાનિક। એમનું એવું માનવું છે કે આ પંખીઓ સ્થળાંતર કરતા હોય છે ત્યારે ધૂંધળું વાતાવરણ, અંધકાર અને લાઇટ તરફ આકર્ષાય છે। એ બધું મળીને પંખીઓ ભ્રમમાં મુકાઈ જાય છે અને પંખીઓ ફૂલ ઝડપે ઉડવા માંડે છે। તેથી તે દિવાલથી અથડાય છે, ઘાયલ થાય છે અને કેટલાક પંખીઓ પોતાનો જીવ ગુમાવે છે, આવું વૈજ્ઞાનિકોનું કહેવું છે। પણ પ્રશ્ન એ છે કે આ ઘટના માત્ર જાટિંગા ગામમાં જ કેમ થાય છે? કેમ આ ગામમાં જ પંખીઓ મૃત્યુ પામીને નીચે પડી જાય છે? કેમ આ ઘટના ખાલી વર્ષમાં એક જ વાર થાય છે? કેમ આ ઘટના જાટિંગા ગામના 1.5 કિલોમીટરના વિસ્તાર સુધી જ સીમિત છે? શું આ ઘટના માત્ર કુદરતી છે? શું આ ઘટના પાછળ કોઈ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે જે આજ સુધી કોઈને ખબર નથી? આસામના આ જાટિંગા ગામનું આ રહસ્ય આજે પણ જીવતું છે। પંખીઓ આજે પણ ત્યાં આવે છે અને મૃત્યુ પામે છે। શું તમે માનો છો કે આ એક કુદરતી ઘટના છે કે કોઈ અજાણી શક્તિઓનું કારસ્તાન? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવા જ રહસ્યમય વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।